તાજેતરમાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી અને તે બાદ આ બદલીઓનો દોર શરૂ થયો છે. કલેક્ટર અમિત પ્રકાશ યાદવે આ બદલીઓના આદેશ કર્યા છે. રવિવારની રજાના દિવસે આદેશ કર્યા છે, જેમાં મહેસૂલ, પુરવઠા, મહેસૂલ, ઈ-ધરા સહિતના નાયબ મામલતદારોની બદલીઓ કરાઈ છે. લોકસભાની ચૂંટણીમાં જોડાયેલા નાયબ મામલતદારો સિવાયના તમામને તાત્કાલિક બદલીની જગ્યાએ હાજર થવા સૂચન કર્યું છે. ચૂંટણીમાં જોડાયેલા નાયબ મામલતદારોએ 1 જુલાઈ સુધીમાં હાજર થવા માટે સૂચન કરાયું છે. 2 દિવસ પહેલા કલેક્ટરે પણ મહુધા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. 80 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. આ મહત્વના સમાચાર, જ્યાં 80 નાયબ મામલતદારોની બદલીના આદેશ અપાયા છે. મહેસૂલ, પુરવઠા સહિતના મામલતદારોની બદલી કરાઈ છે. તાજેતરમાં જ સીએમએ પણ ઓચિંતી મુલાકાત લીધી હતી. ખેડા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી અને ત્યારબાદ આ નિર્ણય કરાયો છે. મહેસૂલ, પુરવઠા, ઈ-ધરા સહિતના મામલતદારોની બદલીના આદેશ અપાયા છે. ઓનલાઈન પર સંવાદદાતા ઉમંગ જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, મામલતદારોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે, જો કે થોડા સમય અગાઉ સીએમએ પણ ઓચિંતી મુલાકાત લીધી હતી. ચોક્કસથી મિત્ર, વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાની ખેડા કલેક્ટર દ્વારા આજે 80 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેના પ્રાંત અને મામલતદાર કચેરીના 6 થી વધુ નાયબ મામલતદારોની બદલી કરવામાં છે. ત્યારે બીજી તરફ જિલ્લા કલેક્ટરે 2 દિવસ પહેલા મહુધા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. ત્યાંના પણ 4 જિલ્લા નાયબ મામલતદારની બદલી કરવાની છે. કુલ જિલ્લામાં 80 જેટલા નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે અને આ બદલી કરતા જે નાયબ મામલતદાર હડપંપ કરવામાં આવ્યું છે. જી મિત્ર. જી બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ તો થયો છે. સૌરાષ્ટ્રમાં તો મેઘરાજા મન મૂકી વરસ્યા હતા, પરંતુ ઉત્તર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ન થતા બનાસકાંઠાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસું ખેતી કરતા ખેડૂતોએ વાવણી માટે પૂર્વ તૈયારી કરી છે અને બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. હજુ પણ વરસાદ ખેંચાય તો ખેડૂતોને ગામ છોડવાનો વારો આવી શકે છે. ખેડૂતો હાલ ભગવાન ભરોસે બેઠા છે. વરસાદ વરસે તો સાહેબ ખેડૂતનો હારવા, બાકી તો ખેડૂતો અહીંથી હવે ગામ છોડવા માટે તૈયાર થયેલા છે. અમારા પશુપાલન સાહેબ તમે જુઓ તો પાણી સારું ટરવડે. પશુપાલન જીલિયાને લગભગ વર્ષ થઈ ગયું છે. ક્યાંથી જીલાડો પાણી હોય તો જીલાડો પાવાનું પાણી નથી, જીલાડો ક્યાંથી, એટલે હાલ ઢોર અમારો પશુપાલન કરવલી રહ્યું હોય. તો મહેરબાની કરીને વરસાદ થઈ જાય તો સારું હોય, નહીતર કાંઠો કોમે. અમારે પીવા પૂરતું પાણી ખાલી આવે બોરની અંદરથી, બીજું ખેતી લાયક નથી. પશુરે પણ ચારિયોનું બીજે પાવારો કાંઠો હોય. આ એવી રીતે પરિસ્થિતિ છે. વરસાદ ના આવે તો કાંઠો કોમે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ના આવતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. આપને દ્રશ્યો બતાવીશ. આ ધાનેરા વિસ્તારના ખેડૂતોના ખેતરો છે કે જે વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે. પોતાના ખેતરમાં ખર્ચો કરીને બિયારણ લાવીને ખેડ કરીને અત્યારે ખેતરો તૈયાર કરી દેવામાં આવ્યા છે અને વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે કે જેવો વરસાદ આવશે તો પોતાનો પાક તૈયાર થશે. કારણ કે આ વિસ્તાર એ વિસ્તાર છે કે જ્યાં શિયાળા અને ઉનાળામાં ખેતી નથી કરવામાં આવતી, કારણ કે અહીંયા 1200 ફૂટે જે પાણીના તળ પહોંચ્યા છે અને ખેતી માટે પૂરતા પાણી નથી મળતા. કે આ વિસ્તારમાં કેનાલો ન હોવાથી ખેડૂતોને જે છે તે શિયાળામાં અને ઉનાળામાં પોતાના ખેતરો સુમસામ પડ્યા રહેતા હોય છે અને માત્ર ચોમાસા ઉપર આ ખેડૂતો આધાર રાખતા હોય છે. પરંતુ આ ચોમાસાની અંદર પણ વરસાદ અત્યારે ખેંચાયો છે અને વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોના હાલ બેહાલ છે. અને જો આ વખતે 15 દિવસ વધુ વરસાદ ખેંચાય તો ખેડૂતોને આ વિસ્તારમાંથી હિજરત કરવાનો પણ વારો આવી શકે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં થરાદ પંથકમાં ચવાણાના પેકેટની અંદરથી ગરોળી નીકળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આનંદ નમકીન નામના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી. બાળકોના નાસ્તા માટે લવાયેલું આ ચવાણાનું પેકેટ કે જેમાંથી ગરોળી નીકળી છે. મૃત હાલતમાં 15 દિવસથી બાળકોને નાસ્તો આપવામાં આવતો હોવાથી તેઓને તે બાદ ઝાડા ઉલટી થયું હોવાનું પરિવારનો દાવો છે. ઝાડા ઉલટી થયા બાદ પરિવારે ચવાણાનું પેકેટ આખું ખોલીને જોયું તો તેમાંથી ગરોળી નીકળી. સમગ્ર મામલે બાળકોના વાલીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને લેખિતમાં આ ઘટનાની જાણ કરી છે. તો સાથે જ આ ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે.
થરાદથી આ ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. બાળકોને ઝાડા ઉલટી થયા બાદ આખી આ ઘટનાનો ખુલાસો થયો કે જ્યાં બાળકોના નાસ્તા માટે ચવાણાનું પેકેટ લાવવામાં આવ્યું હતું અને આ પેકેટની અંદરથી મૃત ગરોળી નીકળી છે. આ નાસ્તો કરતા ચવાણું ખાતા બાળકોને હાલ ઝાડા ઉલટીની સમસ્યા થઈ હોવાનું પણ સામે આવ્યું છે. જોકે પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ સમગ્ર ઘટનાને લઈને લેખિતમાં રજૂઆત પણ કરી છે. સાથે આ ઘટનાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે. થરાદથી ઘટનાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ચવાણાના પેકેટની અંદરથી મૃત હાલતમાં ગરોળી નીકળી છે. 15 દિવસ બાદ આખી આ ઘટનાનો ખુલાસો થયો. ચવાણું આરોગતા બાળકો બીમાર રહેતા હતા, તેઓને ઝાડા ઉલટીની સમસ્યા થઈ હતી અને તે બાદ પરિવારને અચાનક જ જાણ થતા કે બહારથી આ નાસ્તો લાવ્યો હતો અને આ નાસ્તાનું જે પેકેટ છે તેને આખું ખોલવામાં આવ્યું તો અંદરથી ગરોળી નીકળતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. જોકે હાલ આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. સાથે આ વિડીયોને પુરાવા રૂપે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પરિવાર દ્વારા લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે. વધુ માહિતી મેળવીશું. કિશોર ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. કિશોર, આ જે ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં પેકેટની અંદરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મૃત ગરોળી નીકળે છે, વધુ માહિતી શું છે? ચોક્કસથી આ જે ઘટના છે તે થરાદ પંથકની છે. ત્યાં થરાદ પંથકમાં ચવાણાના પેકેટમાંથી આ ગરોળી નીકળી હોવાનો પરિવારજન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આનંદ નમકીન નામના પેકેટમાંથી આ મરેલી ગરોળી નીકળી છે. પરિવારનો દાવો છે કે બાળકોને નાસ્તા માટે લવાયેલું હતું આ ચવાણું અને છેલ્લા 15 દિવસથી બાળકોને આ નાસ્તામાં ચવાણું આપવામાં આવતું હતું અને બાળકોને ઝાડા ઉલટી થયા હોવાનો પણ પરિવારનો દાવો છે. ત્યારે બાળકોને ઝાડા ઉલટી થતા પરિવાર દ્વારા ચવાણાનું પેકેટ ખોલીને જોયું તો તેમાંથી ગરોળી નીકળી હતી. આ સમગ્ર મામલે બાળકોના વાલીઓએ ફૂડ એન્ડ ડ્રગ્સને લેખિતમાં પણ જાણ કરી છે અને હવે ટૂંક જ સમયમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા આ જે સેમ્પલો છે તે પણ લેવામાં આવશે. જી બિલકુલ. હાલ જે આનંદ નમકીન નામની આ જે દુકાન છે ત્યાં તપાસ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓ, તંત્રના અધિકારીઓ પહોંચ્યા છે કે કેમ? અને સાથે જે લેખિતમાં રજૂઆત કરીને આ વિડીયો આપવામાં આવ્યો છે તેને લઈને વધુ કોઈ ફરિયાદ સામે આવી છે? વધુ કોઈ કસ્ટમરની ફરિયાદ સામે આવી છે? અત્યારે તો માત્ર એક જ કસ્ટમરની ફરિયાદ સામે આવી છે. એક જય કુળદેવી કરીને એક દુકાન છે, જય કુળદેવી ટ્રેડર્સમાંથી આ જે નમકીન હતું તે ખરીદવામાં આવ્યું હતું તેવો પરિવારનો દાવો છે. અને આ નમકીન ખરીદ્યા બાદ સતત 15 દિવસ સુધી બાળકોને આપવામાં આવ્યું હતું ને બાળકોને ઝાડા ઉલટી થતા આ નમકીન ખોલીને તપાસ કરવામાં આવતા તેમાંથી આ ગરોળી નીકળી હતી. અને આ જોલીજ નમકીન નામની કંપની છે, આનંદ નામની આ કંપની છે, તેમાંથી આ ગરોળી નીકળી હોવાથી અત્યારે તો જે લેખિત ફરિયાદ છે રાજપૂત વીરવાભાઈ દ્વારા જે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને અત્યારે કરવામાં આવી છે અને આ સમગ્ર મામલાને લઈને ટૂંક જ સમયની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ વહીવટીતંત્રની ટીમો દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવશે. બિલકુલ. આ પેકેટ ઉપર એક્સપાયરી ડેટને લઈને કોઈ માહિતી હતી કે કેમ? અને તેની સાથે જ કિશોર, આ જે ઘટના સામે આવી છે, બાળકોને ઝાડા ઉલટીની જે સમસ્યા પણ ઉઠી હતી તે બાદ હાલ બાળકોની સ્થિતિ શું છે તેને લઈને કોઈ માહિતી? ચોક્કસથી અત્યારે તો પરિવારજનો જોડે વાત થઈ, તેમનું કહેવું છે કે અત્યારે બાળકોને સારું છે, પરંતુ તારીખ 10/6/2024 રોજ કુળદેવી કરિયાણા સ્ટોર જે આવેલો છે થરાદ તાલુકાના પિલોડા ગામની અંદર, ત્યાંથી આ જે જોલીજ નમકીન જે છે તે ખરીદવામાં આવ્યું હતું. આ નમકીન તીખા મીઠા મિક્સ હતું અને તેનો ટીન નંબર C102 લખેલો હતો. અને અત્યારે તો આ નમકીન પેકેટ ઉપર અત્યારે લાગી નથી રહ્યું કે આ નમકીન પેકેટ એક્સપાયર હોય અને તેના પર ડેટ પણ છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે નમકીનનું જે પેકેટ છે તેમાંથી મરેલી ગરોળી મળી રહી છે. તેને લઈને પરિવારજનો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી વહીવટીતંત્રની એક પણ ટીમ ત્યાં પહોંચી નથી. ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં ત્યાં પહોંચીને વધુ તપાસ હાથ ધરશે. જી કિશોર, આભાર માહિતી બદલ. અગાઉ પણ આવા જ પ્રકારના કિસ્સા સામે આવી ચૂક્યા છે, જેમાં જૂનો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવે, એક્સપાયરી થયેલો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવે, નાસ્તામાંથી વંદા નીકળે, દેડકા નીકળે, ગરોળી નીકળવાની ઘટના સામે આવે છે થરાદથી.